હેલો એન્ડ વેલકમ ટુ ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો બધા ચા પી લઈએ. આવી જાઓ ચા પીવા. થઈ ગયું? તમે જ પી રહ્યા. હું તો પી રહ્યો પણ તારે હું પી. એમ ને? હા તો પી લો હાણો ફટાફટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પેલા બે ઊંઘે એટલે શાંતિ છે અત્યારે. થોડે દેર મેં આતંક ચાલુ. હવે તૈયારી જ છે ઉઠવાની. 10 મિનિટની શાંતિ છે, લઈ લેવાની શાંતિ. શું બનાવવાનું? ટીંડોળી બનાવી દે. એટલી હવ બટાકાની કશું બટાકા તો નીચે મળે તો લઈ આવીએ. બીજું શું? ટીંડોળી અને રોટલી. બરાબર કીધું ને? બીજું કંઈ ઊંઘ આવે છે? આંખો બળે. કાંઈ નહીં, બધું કામ પતી જાય એટલે પાછું હોઈ જવાનું. ઊંઘવા દેવા જોઈએ ને. હું તો હોય બધાય ને. તો ભાઈ એટલે તો કહું છું, આ 10 મિનિટની શાંતિ છે લઈ લેવાની. ભાઈ નક્કી નહીં. જો એ બેવું કે શું કરે. જો એ કંઈ જાઉં કે ઝીણ્યું ના હું કે ઉઠાડી દઉં ગુડુને. હે ઉઠાડી દઉં. શું થયું ગુડુ? પાછું મારતી હતી તને? તેને ઉઠાડી એટલે તારે જો બદલો લે. વાળ ઝાલીને મારતી હતી ને. જો જો વાળ ખેંચવા જાય. બે હાથથી પકડીને ખેંચ, બીજા હાથથી આપણે ખેંચે. એ હાથ છોડ દે ગુડુ એનો. એ હા માર ફાઇટિંગ, જોરદાર ફાઇટિંગ. મારી કરો. એ વાર આવી ગયો લાગે હાથમાં. એ ખેંચે છે. એ તને એ ખેંચાયા નહીં, એને કંઈ નહીં. તારે ખેંચાયા આવ્યું ને તો તોડી નાખ્યા. જો કેટલા તોડ્યા? એક જ તોડ્યો ને તો વાંધો નહીં. તાર મમ્મી એ ચડબી ના કરીશ કે એ માર પડી જશે. કહી દે પાછા. બોલો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તું એવડે જ ઉઠી નહીં? થોડી વાર હા, મેં પેલું સી ખબર કે એની ઉઠી પણ તને ઉતલી જતી. જો પેલી જોઈ રહી ભાઈ. સારું તાર ચલો હેળો. જો આને આપણે બેસાડવા લાયા અને એ હાથીને સામેથી જોવે ને તો જ રમે. એ પકડવાઈ જશે. હો થોડી નજીક લઈ જા. જો અને એને બેસાડી હોય ને તો બેસતી નહીં. જબરી થઈ ગઈ નહીં ભાઈ. જોવા કોને શું થાય છે? તને જ કહું છું, તને જ. આ સૂન જાલીને તું ખેંચો પછી તમે સૂનથી જ આમ ફંગોલી જશે. ખબર પડતી નહીં. હાથીને આગળથી ભાઈ લખતી પછી જો એ પકડતા જાય કોઈ પાછી દીધે હાથ લાંબુ કરતી. એ એમ કરતી ધીરે ધીરે કરતી પછી થોડી વાર એમ પકડે. અને મોઢામાં નાખીને આમ ઘસી જ કાઢશે એમ. સાણી ઓછી નહીં. જો 1.5 સાણી દેવું. જો દૂરથી મોઢું ખોલે. હમણાં બેહાડીશું ને તો તરત જ રોવા માંડશે. જો નહીં આવતું હાથમાં. ભાઈ હશે. જે ગણપતિ દેખાણો હાથીનો. હા પકડી ગયું. પાછું જવાબ તો એવો આવશે ને જાણે કે બધી ખબર પડતી હોય. નહીં એને ખબર હે કે મારા મમ્મી ને પપ્પા બે બેઠા. નહીં હા ડોલ ડીંગ જો પલી ના જતી. એ પલી ના જતી એની ઉપર. અંદર જો એ તો આપણે પકડી રાખીએ. ના પકડી રાખીએ ને તો ગબડી જાય. જો અંદર બેસાડો. ચલો અંદર જઈએ. ચલો નહીં અંદર નહીં બેહવું. બેહાડો પાલથી જોવો તાર બેહાડો. હા ચાલો બેહાડો. આમ લાવો થોડો હાથી આગળ. એ
પકડ શું થયું પ્રાચુ આ ક્યાં બેહાલ દીધી કે છોડ દે જો ભાઈ આમ ખેંચશે હાથીને હાથીમાંથી ઊંટ બનાવી કાઢશે લાંબો કરે દાદીને કા હાલો નાનો કેમ છે થોડે આમ આરામ કરી લાંબો કરે શું લો જોઈ છે નહીં રહી તારી જ વાત થાય તારી હે જો પાછી દોરા કાઢશે આવડું છોકરો દોરા કાઢશે શું થયું લે આઈડિયા કામ કરજે કે ટીગડી ડૂબ ચલો હવે રોટલી કરી દઈએ 11 વાગ્યા શાક થઈ ગયું ટીંડોળી ખાવાની યાર તું ટીંડોળી ખાઈશ હે તું ટીંડોળી ખાઈશ લી શું કરે જી રોટલી એક પહોંચ્યું છે બરોબર અને બાકી શાક રેડી ને શાક રેડી રોટલી કરી દઉં એટલે જમી ટાઈમ થઈ ગયો મારું પાણી મૂકી દઉં પછી હું નાવાનું કરું અને પેલા બે શું કરે કે એમની પેલી ચીંટી રમતી હશે કે મેં કીધું મેં થોડી વાર રમાડતા હું રોટલી કરી દઉં એ નહીં નીકળી એના દર્શન કર્યા પૂછીએ જો આ બે શું કરે છે હે રમો છો ત્યાં જે કરી લીધા નહીં હા અને આ બેનને જો જોઈ રાખે આ બેનને છે ને હા. હાથ જોડાવાનું શીખવાડી દેવાનું, હાથથી આંખો બંધ કરાવવાની શીખવાડી દેવાની. એ તો એની મેં તો ધીમે ધીમે હજી વાળ છે બધું એક ઝાટકે એને થોડી આવડી જાય જે કરતા બરાબર ને પ્રાચું આવડે તને એકદમ હે પાછી ઊભી થવા દે. તું કરે છે હા તો પ્રાર્થના કરું. કેવી પ્રાર્થના કરે પછી પહેલા શ્લોક બોલવાનો. કયો 2 શ્લોક. હા તો કયા પણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. પછી ભૂલી ગઈ સ્કૂલમાં બોલાવડાવે છે બીજો કયો 2 શ્લોક બોલાય ને પછી જે પ્રાર્થના એમ કે ભૂલી ગઈ બીજું ભૂલી જવાય. યાર તાર પ્રાચુન શીખવાડી દીધું તે ને એને કશી ખબર નહીં પડી એ મોટી થાય પછી શીખવાડજે બરાબર ચાલો હવે તારું રેડી છો ને ડોલી દી પાછી. એ તો ડોલવાની તું રેડી છું ને તો ચાલો તાર હું પાણી મૂકીને નાહવાનું કરું ત્યાં લગીને તું જમવાનું કરી લે પછી તાર ટાઈમ થશે સ્કૂલ જવાનું શું પાછું શું જોવો છે હે એ બોકી હચી ઓલે બોકલો હચ્યું બોકલો નળિયો બોકલો છોકરો ઓ બાપડે પડી જાય છે એમાંથી આમ ડોલવામાં સારું ચાલો તાર હું હવે સૌ રેડી ઉઠી ગઈ અલા પાછો ઉઠી ગયો લે ચોકલો ઉઠી ગયો નલ્યો ચોકલો બોખો ચલો તાળ હવે હું જઉં દુકાને હું તો ખાઈ પીને નવડો થઈ ગયો એટલે માલ તો ભાગવું પડશે ગાય ગા ગુડું નહીં મૂકી આવ્યો છાસ આમની આમ રાખું ને લી વાંધો નહીં તું શું કરસ રોટલી હવે થઈ રહેવાય ને મેં તો ગરમ ખાઈ લીધી એટલે આપણે તો ટેન્શન નહીં આપણે પેટ ભરી લીધું હવે હું જઉં દુકાન હવે હાલ ઉઠી એટલે મારે ખાવાનો હાલ મેળ નહીં પડે એ ઘડીક વાર તોફાન કરશે આમ તેમ એટલે તારી 15 અડધો કલાક તો કાઢી નાખશે પછી તાર ખવાશે આ પાછું ગુડુનું ટાઈમ મારે કેવો વરસાદ થાય તમે નીકળવાનું વિચાર્યું એ તો વાંધો નહીં સાઈડમાં પડશે તો ઊભા રહીશું ઘડીક વાર જો કાલે એવું જ થયું. કાળો મેસ કરી નાખી છે કાલ તો ભાઈ રાત્રે એક દુકાનથી નીકળ્યો ત્યાંથી પડ્યો તો ભાઈ એમ જ કહું કાલે એટલે એવો બધા લફડા થાય વાંધો નહીં ચાલ તાર હું જાઉં બધું લઈ લીધું જય મહારાજ જય શ્રી કૃષ્ણ જય અંબે તો ગાઈઝ મારું કામ પતી ગયું છે અને ટાઈમ થઈ ગયો છે દિવ્યાંશીને લેવા જવાનું એટલે આજે પણ મારે જ જવાનું છે તો ચલો જઈએ જો પ્રાચુને મેં સૂઈ ગઈ હતી ઉઠાડી દીધી હવે જઈએ જો પ્રાચુબેનને ઉઠાડી દીધા ફટાફટ આપણે દીદીને લઈને આવી જઈએ નહીં નહીં દેખાતું તને તને નહીં દેખાતું ક્યાં ગયું જો 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 કેવી ચૂપલી ભરે છે એવું કરે અંબેમાં
શું થયું પ્રાચીને તું મને ચા બનાવવા નહીં જવા દઉં એવું ગયું નહીં જવા દઉં તું હું ચા બનાવી આવું પ્રાચી હું જાઉં ચા બનાવવા જાઉં એવું કરે મમ્મીને એવું કરે જો મારા બાલ મને જવા દે ને હું ચા બનાવવા જવા દે શું બોલે તું કઈ ભાષા વાપરે શું થયું થાકી ગયો તું હવે જો કેમેરો સાઈડમાં પડે ને એટલે બોલી રહી હવે એને બતાવીશ ને એટલે બંધ થઈ જશે એનું મોઢું બતાવીશ ને હું એનું મોઢું એટલે મન થઈ જશે છોડ દે શું કહેતી હતી કેમ મન ચૂંટલ્યું ભરે હે તું બહુ જબરી થઈ ગઈ હે હું જાઉં ચા બનાવવા જાઉં તું લોહી જ નહીં ને બહુ ચીકારીઓ નહીં પાડું ને જવા દે ને મને જવા દે ને તાતા તું તો ટ્રોલીમાં બેસી ગઈ એમ શોપિંગ કરવા આવી બગીચ એવું બધું લીધું અને તારા મમ્મી શું કરે જો એ રમકડા લે આ પ્લાસ્ટિકનું ચલો પ્રાચુબેન શું કરે ઘૂઘરા જોવા કેવા વાગે પ્રાચુ ઘૂઘરા લેવા છે એને લેવા નહીં બધી તસ્તી કે તમે કરો હું ના લઉં સામે જો બીજા જુઓ રમકડા આખી કીટ છે બર્ગર ના બધું ભેગું સરસ આ જો ભાઈ આ બીજી કીટ મેકઅપ હેર ડ્રાયર ના તે વાંધો નહીં ચલો હવે આગળની સાઈડ જઈએ ડેરી બાજુ ડેરી પ્રોડક્ટ લેવા એ પ્રાચ્યા ડેરી પ્રોડક્ટ લેવા જઈએ એને ગમી ગયું એ ખેંચી લીધું એને ઢીંગલા બહુ ગમે પોચા હોય ને તો પકડીને ખેંચી લે જો મટન ના ખાય એ હજી વાર છે હા જો ચડબી નહીં લેવું એ ઢીંગલા પર મોટા ઢીંગલા પર આવી ગયા હવે એને એ લેવા એને ઢીંગલીઓ ને એવું પોચા રમકડા આગળ લેવા બાકી બીજા નહીં શું છે ભાઈ મારી હું જોઈ રહ્યા આ બોલે ક્યાં એ જો માઇકમાં સારું ચાલો પછી લઈ આપી છું હજી મોટી થા તારે બોલ ચપ્પલ પહેરીને આવીએ બેન નવા ચપ્પલ ચરબી કરશે હા ચાલો બોલો શું કરે બસ આ દાળ ભાત બનાવું કેટલા વાગ્યા ખબર છે 10:40 જેવું થવા આવ્યું 11:30 થવાના 11:30 તું દાળ ભાત બનાવે ડીમાર્ટમાં ગયા ને અબિયાલા એટલે મોડું થઈ ગયું વાંધો નહીં પ્રાચુન તો રમકડા ઢીંગલા જોવાની મજા પડી ગઈ હતી એટલે બીજા રમકડા નહીં આ જ જોઈએ એને એમાં જ મજા આવે બાકી પેલું ઘૂઘરા આપ્યું પછી બીજું આપ્યું એ બધું નહીં લેવું જબરી થઈ ગઈ નહીં અને આ બેન એને કંઈક લેવું હતું પાછી ચરબીના શું લેવું હતું તારે તારે શું લેવું છે એ તારે જાણીને શું અત્યારે ભણવા જવાનું છે
હે ડીમાર્ટમાં તું શું માંગતી હતી હે લઈશું તારા માટે હો, તું ચિંતા ના કર. શું માંગતી હતી ખતમ થઈ જશે. ના ના આવશે નવું આવશે હા લે આટલું બધું લઈ લે જો બ્લોગનો એન્ડ કરી દો જો તાર ચપ્પલ બતાય એના ચપ્પલ બતાવો. એવા ચપ્પલ કોઈને જોડે નહીં હોય, તને ના લઈ આલ્યા. આ કેટલા જોડી તું ચપ્પલ પહેરે છે ખબર છે પણ હાથથી લેને. આટલા સરસ ચપ્પલ ના લીધા તારા આવા ટોમ એન્ડ જેરી વાળા કોઈને જોડે નહીં હોય. તો તું એકલી જ તાર છે લઈ દીધા જો. નીકળ આ પેલું રમકડું લઈ આપ્યો તો આ ના લઈ આપે એટલે કોઈ બી એક વસ્તુ તો તાર છોડવું પડે ને. ચાલો તારા હવે અહીંયા બ્લોગનો કરી નાખો એન્ડ. આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.